હેલો, ભાનુમતી બોલો છો? હું ગુરુજી બોલી રહ્યો છું. નમસ્તે ગુરુજી. તમે મને કોલ કર્યો, વિશ્વાસ નથી આવતો. વાત શું છે? એ છોકરીનું અસલી રૂપ મારી સામે આકાર લઈ રહ્યું છે, એટલે કોલ કરવાનું જરૂરી લાગ્યું. શું જાણવા મળ્યું? તમારા જીવનમાં જે છોકરીનું આગમન થવાનું છે એના વિશે શાસ્ત્રોએ મને સંકેત આપવાના શરૂ કર્યા છે. સંકેત મળતા જ દીપક પ્રજ્વલિત થયો. પાંદડા પર જ્યારે મેં આંજણ લગાવી જોયું, મને એમાં છોકરીની આંખો દેખાઈ. એનો અર્થ? તમને વિસ્તારથી ત્યારે જ સમજાવીશ જ્યારે તમે અહીં આવશો. તો હું ક્યારે આવું? વધારે જાણકારી મેળવવા માટે તમે એક દિવસ વધારે આપો મને, એટલે તમે કાલે આવજો. શું કોઈ ગંભીર વાત છે ગુરુજી? અત્યાર સુધીમાં શાસ્ત્રો તો ગંભીર સંકેતો આપી રહ્યા છે. તમે આવો ત્યારે વાત કરીશું. નમસ્કાર. બેના વાય હાથ શેકિંગ ધક. ગુરુજીને પાંદડામાં એ છોકરીની આંખો દેખાઈ છે. હાય હાય, ડાયરેક્ટ પકડાઈ ગઈ એમ? ભગવાનની દયાથી હું બચી ગઈ. જે દુપટ્ટાએ બચાવી એને ભગવાન પાસે મૂકીને પૂજા કરવી જોઈએ. દુપટ્ટાએ બચાવી લીધા, પણ આપણને તો ભરાવી જ દેશે તારી આ મોબાઈલની રિંગટોન. મમ્મા, મમ્મા, આઈ લવ યુ. આ ગીતે તો તું જેને આઈ હેટ યુ કે છે ને એને તારી હામે લાવી દીધો. હું અત્યારે જ આ રિંગટોન બદલી નાખું છું. અરે પાગલ, રિંગટોન બદલવાથી તું કેવી રીતે બચી જઈશ? બકા, તારી આંખો એની આંખોના સ્કેનરમાં પ્રિન્ટ થઈ ગઈ છે. હવે તું તારા મોઢા પર દુપટ્ટો લપેટ કે પછી બીજું કપડું લપેટ. ભલે ઈ તારે મોઢાને ન ઓળખતો હોય, પણ તારી આંખોથી તું ઈ તને ઓળખી જ જાશે. ઈ તો 100% કન્ફર્મ છે. બચવાનો કોઈ ચાન્સ જ નથી. એ મિસ થઈ ગઈ મારાથી. થોડા માટે મિસ થઈ ગઈ. એટલે હાથમાં આવેલા શિકારને જવા કઈ રીતે દીધો યાર? એવું કઈ રીતે થયું વિજય? એટલા માટે કેમ કે એની સાથે મારા મમ્મા પપ્પા પણ હતા, અને મમ્મા પપ્પાના હોવાના લીધે હું કંઈ પણ ન કરી શક્યો. મેં તેના ચહેરા પરથી દુપટ્ટો ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો, પણ ના હટાવ્યો એણે. બ્રિલિયન્ટ નીકળી આ છોકરી તો. મને છેતરીને પાછી ભાગી ગઈ ત્યાંથી. વિજય, તું ગમે એટલા પ્રયત્ન કરે દિયોર, પણ હવે તને નહીં મળે. શું બોલે છે પપ્પા? તો બીજું હું, તું એને હોદી રહ્યો છું એને ખબર છે. હવે એલર્ટ થઈ જઈશ. હવે કેવી રીતે મળશે તને? એ લોકો એટલા નાદાન તો નથી જ કે સામે જોખમ છે જાણીને પણ આપણી સામે આવી જાય. વિજય, મને તો લાગે છે કે 2-3 દિવસ ઘરની બહાર જ નહીં નીકળે. એ કાં તો એવું પણ થાય ને કે શહેર છોડીને જ ક્યાં ભાગી ગઈ હોય. તો શું ચૂપ બેસી રહું? અત્યારે તો ચૂપ જ રહેવું સારું છે. તું બધું ભૂલી ગયો છે એવું એને લાગવું જોઈએ. ત્યારે જ પંખી માળામાંથી બહાર આવશે અને કોઈની તો નજરમાં આવી જ જશે. પછી આપણે એને ફટાક દઈને પકડી લઈશું. હું કે છે દિયોર? તું છોડ બે. બકા, હવે તું શાંત રહે, એમાં જ ફાયદો છે વિજય. ત્યાં સુધી બદલાની આગ મારા દિલમાં જ રહે ને હું બળ્યા જ કરું એમ? એની જરૂર નથી. અત્યારે આગને બુજાવવાનો બીજો પણ એક રસ્તો છે યાર. શું છે? બીજું હું, આપણો ઉત્સવ.
એ બધી તરફ બેનર લાગ્યા છે, પ્રોગ્રામ પર પ્રોગ્રામ હાલે છે. હા, અને એ પ્રોગ્રામમાં એરિયાવાળાના દિલને ગમે એવા તમાશા, ડાન્સર્સ, ઓર્કેસ્ટ્રા, આહા, આ બધું જ જોવા મળશે વિજય. અત્યારે તો આપણે મોજ મસ્તી પર ધ્યાન આપીએ. જેટલા પણ ટેન્શન છે બધા ભૂલી જઈએ. પછી એ પણ જાતે જ ઘરની બહાર નીકળશે. એ પછી આપણે માં, માં ક્યાં છે? હજી નથી આવી. હું પણ એની જ રાહ જોઉં છું. નથી આવી? આહા, હવે મારો રાહ જોવાનો સમય પૂરો થયો. એને મળશે સજા અને મને આવશે મજા. હલો, એક મિનિટ ચાલુ રાખો સર, કોલ કનેક્ટ થઈ ગયો. હલો સર, હું અરવિંદ ભટ્ટ બોલી રહ્યો છું, અન્નપૂર્ણા હોટલનો માલિક. કહો ને ભટ્ટ સાહેબ, શું વાત છે? સર, તમે એકવાર મારી હોટલમાં આવીને મને મળશો પ્લીઝ. તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. હું બસ આ 10-15 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ. હા? સારું સર, હું રાહ જોઈશ. હા તો આવો બાળકો, આજે તમને લોકોને પણ જીવન શું છે તે બતાવું. પપ્પા, ક્યાં જવાનું છે? મમ્મી ક્યાં છે? અરે, આપણે તારી મમ્મીની પાસે તો જઈ રહ્યા છીએ. કંઈક કરીને બતાવીશ એવું બહુ હોશિયારી મારતી હતી એ. અને હવે એણે શું ઉકાળ્યું છે જોવાનો સમય આવી ગયો છે. તો ચલો જોઈએ. પપ્પા, પહેલા શું થયું છે એ તો કહો. ઓહો, કારણ નહીં કહું તો મારી સાથે નહીં આવે એમ? હા તો કહું છું, સાંભળ ત્યારે. તારી માં એ કહે છે કે જીવન જીવવા પૈસા જરૂરી નથી. એણે મને આવા મોટા મોટા ઉપદેશો આપ્યા. પછી મેં શું કર્યું ખબર છે? હું એને હોટલ લઈ ગયો, ત્યાં પેટ ભરીને જમાડી અને પછી તમારા માટે પાર્સલ કરાયું ને પછી બિલ ભરાવીના ચૂપચાપ ચાલ્યો આવ્યો. દરેક વાતમાં તારી માં સુશીલા ભગવાન છે ભગવાન છે એવું બોલ્યા કરતી હતી. જો ભગવાન છે તો આજે એને બચાવી લેશે. આ જમાનામાં માત્ર પૈસા જ ભગવાન છે. અત્યાર સુધીમાં તારી માને પૈસા જ જીવન છે એ વાત સમજાઈ ગઈ હશે. એની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા હશે. હવે મારે પૈસા આપીને તેને છોડાવવી પડશે. શું કરીએ? પાઠ ભણાવવા માટે પણ પૈસા લાગે છે. ચલો ચલો, તારી માને જોઈને તમે લોકો પણ જીવનમાં કંઈક નવું શીખશો. ચલો હવે ચલો. પપ્પા, એ ચાલ, કીધું પછી આવવાનું ને. ચાલ હવે, ચાલ. એ ચાલ ચાલ રે. ચિંતા તું ચમ કરે છે મારી બેના રે, મેલ ચિંતા તું બધી ઓલા ગુરુજીના મોથે રે. ભાઈલા પ્લીઝ તું ગાવાનું બંધ કર. હા, ટેન્શન માટે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખોટું છે. સોરી થાળી. પ્યારી બેના, પણ તું ટેન્શન ચમ લઈ રહી છે? ગુરુજીએ પોતે હામેથી તને ફોન કર્યો, તને કહ્યું કે એમણે સોડીના પોદડામાં જોઈ છે, એ પછી પણ તને શું લાગે છે? એ સોડીનો પત્તો નહીં લાગે એમ? અરે બેના, આપણા ગુરુજીની શક્તિના આધારે એ સોડી કુણ છે
પછી આ ગોમની એનું એડ્રેસ શું છે, એ ફિમેલની ઈમેલ આઈડી શું છે, આધાર કાર્ડ નંબર શું છે, બધી ખબર હોવી જોઈએ. ભઈલા ના ખબર હોય તો ગુરુજી કોણ કહેશે? જરા વિચાર તો તું બેના. તું જોજે બેના, ગુરુજીએ સોડીના કુળ ગોત્રની આખી કુંડળી કાઢીને A4 સાઈઝની એક પ્રિન્ટ આઉટ કાઢીને તને મોકલી દેશે. અને છેવટે એ સોડી છોકરી તમે કઈ છોકરી વિશે વાત કરી રહ્યા છો મમ્મા? બીજી કઈ સોડી વિશે વાત કરતા હોઈએ વિજય? આ ઘરમાં જો મોસ્ટ બેચલર હોય તો 2 જ જણ, એક તું ને બીજો હું. હું તો એકદમ આઉટ ઓફ ડેટ છું અને તું લાઈન ઓફ ડાઉટ છું. પૈણીશ તો ખરો ને? મમ્મા આ બધું શું કહે છે? અરે તું પણ શું વિજય, તું ક્યાં મામાની વાત પર ધ્યાન આપે છે? બકબક કર્યા વિના એનો દિવસ પૂરો જ થતો નથી. હે? તો એમ વાત છે. ઓકે મમ્મા, કેરી ઓન. મારા કેરેક્ટરની કોઈ વેલ્યુ જ નહીં ને. બેના ગજબ. વિજય આવ્યો ને તે મેટર ચેન્જ કરી દીધી. બેના આપણે જે છોડીને હોધી રહ્યા છીએ એ છોડી જો વિજય જ ઘરમાં લઈને આવ્યો તાણા આપણે શું કરશું? જે આવી રહી છે તે જોખમ છે, એ જાણીએ છીએ તો પછી એને રોકવી ના જોઈએ? આવવા તો ના જ દેવી જોઈએ, એ તો જાણું જ છું બેના. પણ એક નાની ઈજા મોટી પીડાનું કારણ બને એ તો ચમની ખબર પડે બેના. પાગલની જેમ વાતો ન કર. એ ભલે ગમે તેવી ઈજા હોય, જો એનાથી પીડા વધારે થવાની હોય તો એ છોકરીને હું આવવા જ નહીં દઉં, ક્યારેય નહીં. હા બસ બસ બસ, અહીંયા. હા ઉતરો ઉતરો. હા હાલો ભાઈ. અરે ચેન્જ રાખતું, આજે આ બીપી બહુ હેપી છે. આવો અંદર. પપ્પા, બીજાને દુખી કરીને પોતે ખુશ થવું એ કંઈ બહુ સારી વાત ના કહેવાય પપ્પા. મારા ઘરમાં પેદા થઈને મારા જીવનને દુઃખોથી ભરી દીધું એ સારું છે નહીં? પૈસાની જે કિંમત નથી જાણતા એમનું શું થાય છે અંદર જઈને જોઈ લો તમે. પૈસા વિના આજકાલ કોઈ મીઠો લીમડો નથી આપતું. પર્સ વગર પર્સનાલિટી નથી બનતી, એનું લાઈવ એક્ઝામ્પલ દેખાડીશ. ચલો ચલો, અરે આવો બતાવો. આવો, પેલી મોટી પનોતીના મોઢા પર 12 વાગ્યા હશે. ચલો દેખાડું તમને. ગીતા, કાવ્યા, તો અર્ધાંગિનીજી, તારી ઇજ્જતના ધજાગરા થઈ ગયા કે નહીં? હવે મારું આપેલું આ પ્રેક્ટિકલ જ્ઞાન તારા દિમાગમાં ઉતર્યું તો છે ને? જો પૈસા ના હોય તો ભગવાન પણ કામ નથી લાગતા, અને જો પૈસા હોય તો 2 મિનિટમાં ભગવાનના દર્શન થઈ જાય. પૈસા વગરનું જીવન અશક્ય છે. હવે તમને અહીંથી લઈ જવા માટે મારે 4,390 રૂપિયા ભરવા પડશે. આ સંકટ સમયે તારી દીકરીઓ તને મદદ કરશે ખરી? જીવન જીવવા માટે પૈસા જરૂરી નથી એવું કહેતી હતી ને? તારો બધો નશો ઉતરી ગયો હવે? આ તારી બંને દીકરીઓ, ખાસ કરીને આ ફૂલ વેચવા વાળી, તારા થયેલા અપમાનને બદલીને તને માન અપાવી શકશે ખરી તારી આ ગીતા? બેટા શું કરે છે તું? મેડમ, તમારો આશીર્વાદ હંમેશા મારી પર રાખજો. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ગીતા. અરે જુઓ તો ખરા, ગીતા આવી છે. આજે જે પ્રોગ્રામ અહીં થઈ રહ્યો છે તેનું કારણ તું જ તો છે દીકરી. આવ બેટા. ગીતા, આ તારા મમ્મી છે મને ખબર નહોતી બેટા. તમારી દીકરી ખરું સોનું છે બેન. મારી પત્ની આવીને કહ્યું ત્યારે મને ખબર પડી. ગીતા બેટા,
તારા મમ્મી મારી હોટલમાં આવ્યા છે અને હાથમાં બિલ લઈને ઊભા છે. એમની પાસેથી પૈસા કેવી રીતે લેવાય તું જ કે. અરે આ શું? આ અનમોલ હીરાને જન્મ આપનારી માને તો બેસાડીને વાત કરવી જોઈએ. આવો આવો, આજે અમે તમારા અને તમારી દીકરીના સન્માનમાં એક કાર્યક્રમ રાખ્યો છે. પ્લીઝ તમે ના નહીં કહેતા. હા, આવો. આવો આવો ને. જી એ તો મારા પતિ છે. સર આઈ એમ સોરી સર. બીપી વૈષ્ણવ. બીપી વૈષ્ણવજી, આવા હીરાને જન્મ આપનાર પિતા છો તમે. આવો ને સર. આવો ને ના, સર, એ તો- પ્લીઝ આવો ને સર, આવો ને. સર આવો ને સર. બેસી જાઓ, બેસી જાઓ, બેસો. આવો ને મેડમ. સર આવો ને સર. આવો. શું ચાલી રહ્યું છે અહીંયા? એ તો હું તમને ડિટેલમાં કહું છું સર. મારો મોટો દીકરો શ્રીકાંત છે ને, તેના માટે તમારી દીકરી ગીતા ભગવાન સમાન છે. સાક્ષાત સરસ્વતી. થયું સર? મારો બુદ્ધુ દીકરો સન્માન કરવું અમારું કર્તવ્ય અને સૌભાગ્ય છે સર. સર તમે બેસો સર, પ્લીઝ સર, બેસો ને સર. મેડમ તમે પણ. આવો, બેસો ને. ગીતા, આ અમારા તરફથી એક નાનકડી ભેટ. પ્લીઝ પૈસા ના આપશો સર. અને જમવાના બિલના પૈસા છે એ તમે ફૂલોના પૈસામાંથી કાપી લેજો. કોઈને સાચું જ્ઞાન આપવું એ તો પુણ્યનું કામ છે સર, આપણું કર્તવ્ય છે. એના માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી સર. પ્લીઝ તમે ખોટું ના લગાડશો સર. તમે સન્માન આપ્યું એ જ બહુ છે. જોયું સર તમારી દીકરીની માણસાઈ. આજે એના કારણે મા બાપનું સન્માન થઈ રહ્યું છે જોઈને ગર્વ અનુભવી રહી છે. શાબાશ ગીતા.
ગીતાને મેં તો પહેલા જ ઇન્વિટેશન આપ્યું હતું, પણ એ તો માની જ નહીં. પણ હવે ભગવાને એને એના પૂરા પરિવાર સાથે આ હોટલમાં મોકલી દીધી છે. સાચું કહું છું સર. પાછલા જન્મમાં તમે જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે તમને આવી દીકરી મળી છે. હું વિશ્વાસ સાથે કહું છું સર, એક દિવસ ગીતા તમારું નામ રોશન કરશે. અને બધા લોકો તમને ગીતાના પપ્પા તરીકે ઓળખશે સર. બસ એક રિક્વેસ્ટ છે સર, જ્યારે પણ તમારી ફેમિલી અમારી હોટલમાં આવે ત્યારે તમે બિલ નહીં ચૂકો સર. ગીતા જેવા સંતાનો હોય તો એ મા બાપનું જીવન કાયમ એની જાતે જ સુખમાં વીત્યા કરે છે. સર, એક નાનકડી રિક્વેસ્ટ છે. તમારી ફેમિલી સાથે મારી ફેમિલીનો એક ફોટો જોઈએ છે, પ્લીઝ.